વિશ્વના અમુક દેશોમાં હાલમાં યુદ્ધનો માહોલ છે અને આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એ લોકો જે રહી રહ્યા છે તેમની હાલત કેવી હશે એ ખરેખર એક દયનીય બાબત કહી શકાય। અને એ જોતાં આપણા દેશમાં ખૂબ જ શાંતિ છે એ કબૂલ કરવું જ રહ્યું, પણ સાથે અહીંના સત્તા લાલચુ વિરોધીઓ એવા લોકો જે છે એ કંઈક ને કંઈક દેશમાં અશાંતિ ફેલાય તેના માટે કંઈક ને કંઈક પ્રોપોગેન્ડા દ્વારા અફવાઓ ફેલાવી રહ્યા છે અને એ અફવાઓમાં ભણેલા ગણેલા લોકો પણ આવી ગયા છે। પણ દોસ્તો, કંઈ ઉડતી અફવા આવે તો તેના માટે વિચાર કરો, જાણો, જોવો અને એની અનુભૂતિ કરો, પછી એવી અફવાઓમાં આવી જાઓ, કારણ કે ક્યારેક દેશ હિતમાં દેશ માટે કંઈક નિર્ણયો લેવા એ મારે, તમારે અને આપણા સૌની ફરજ છે એક દેશવાસી તરીકે। તેથી જ આવા લોકોએ પેટ્રોલ, ડીઝલ, ગેસની અફવાઓ ફેલાવી અને આવી અફવાઓમાં ઘણા બધા ભણેલા ગણેલા લોકો આવી ગયા અને લાઈનોમાં લાગી ગયા। અને સ્વાભાવિક છે, વધુ પડતા લોકોની અમુક વસ્તુ માટે માંગ વધી જાય તો સ્ટોક પૂરો પણ થઈ જાય અને આવો સ્ટોક અમુક જગ્યાએ પૂરો થવાના કારણે એ અફવાને વધુ પડતો વેગ આપવા માટે આવા વિરોધી લોકોએ ક્યાંક ને ક્યાંક વધુ પડતી અફવાઓ ફેલાવી દીધી। પણ હાલની પરિસ્થિતિ જોતાં જેટલો જોઈએ તેટલો ગેસ અને પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે, આવનારા સમયમાં જે થાય તે ખરું, પણ તેમની અફવાઓમાં તેઓ નિષ્ફળ ગયા છે એ કબૂલ કરવું જ રહ્યું। આ છે દેશનું સાચું નેતૃત્વ, આ છે હાલની સરકારની તરત નિર્ણયો દેશ હિતમાં લેવાની શક્તિ। છતાં પણ આવા લોકો પોતાની મુરાદ પૂરી કરવા માટે હમણાં જ જે લોકો મજૂરી વર્ગ છે, મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એવા લોકોમાં ત્રીજી અફવા ફેલાવી છે કે દેશમાં લોકડાઉન થઈ જશે, તમે ક્યાંયના નહીં રહો। એટલે આવા લોકો ફરીથી અફવાઓમાં આવી ગયા છે અને બિસ્તરા પોટલા ભરી પોતાના માદરે વતન જવા માટે કંઈક ને કંઈક તૈયારીઓ કરી રહ્યા છે। પણ એવા લોકોને હું કહેવા માગું છું કે હાલનો માહોલ જોતાં આપણા દેશમાં કોઈ લોકડાઉન નથી થવાનું। એટલે આ પણ એક આવા પ્રોપોગેન્ડા ચલાવતા વિરોધીઓની અફવા છે, એટલે આવી અફવાઓમાં ન જોડાઈ જવું એ પણ દેશ હિતમાં એટલું જ મહત્ત્વનું છે। અરે સત્તા લાલચુ લોકો તમારા માટે વિરોધ કરવા માટે, લોક જાગૃતિ માટે વિરોધ કરવો જરૂરી છે, પણ તમે એટલી હદે નીચે ન ઉતરી જશો કે દેશમાં અશાંતિ ફેલાય। ક્યારેક વિશ્વની પરિસ્થિતિ જોતાં દેશમાં હાલમાં શાંતિ છે તો અશાંતિ ફેલાવવા માટે એટલા બધા નીચે ન જશો કે દેશમાં કંઈક ને કંઈક અજુગતું બને। જરૂર પડે ત્યારે દેશ સાથે રહો, દેશ હિતમાં રહો અને દેશને જરૂર છે ત્યાં દેશના સમર્થનમાં રહો, એ જ એક નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે। હું અલ્પેશ એન ઠાકોર, જય હિન્દ, વંદે માતરમ।